Hello friends, good morning. Today we are discussing unit number 4, lecture number 2, Colpit oscillator. प्रीवियस लेक्चर में हमने डिफरेंट टाइप्स ऑफ ऑसिलेटर का इंफॉर्मेशन आपको मैंने दिया था। आज हम बारी बारी से सभी ऑसिलेटर है उसका डिटेल में स्टडी करेंगे। आज આપણે अलग अलग जो ઓસિલેટરનું કાર્ય આપને લોકોને ખબર છે કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી આપને પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે। A transistor can work a oscillator can produce the continuous undamped oscillations of any desired frequency if the tank and feedback circuit are properly connected to it. मीन्स કે આપણે લોકો જાણીએ છીએ કે ઓસિલેટર નું કાર્ય છે એ કન્ટિન્યુઅસ અનડેમ્પ્ડ ફ્રીક્વન્સી પ્રોડ્યુસ કરવાનું। આપણે જે ફ્રીક્વન્સી જોતી હોય, આપણે જે ફ્રીક્વન્સી સેટ કરીએ એ ફ્રીક્વન્સી આપને સતત આપવાનું કાર્ય કરે છે। તો અલગ અલગ ટાઈપના ઓસિલેટર છે એ માર્કેટની અંદર અવેલેબલ છે। એમની અંદર માઇનોર ચેન્જીસ છે જે આપણે ડિટેલની અંદર દરેક ઓસિલેટર છે એનું જોવાનું છે। ફર્સ્ટ જે ઓસિલેટર છે એ ટ્યુન કોલેક્ટર ઓસિલેટર, જે આપણા સિલેબસની અંદર નથી। સેકન્ડ ઓસિલેટર છે એ કોલપિટ ઓસિલેટર, જે આપણા સિલેબસની અંદર છે। થર્ડ છે એ હાર્ટલી ઓસિલેટર, ફોર્થ ફેઝ શિફ્ટ ઓસિલેટર, ફિફ્થ વેન બ્રિજ ઓસિલેટર, સિક્સ ક્રિસ્ટલ ઓસિલેટર। આટલા ઓસિલેટર આપણે સિલેબસની અંદર આપણે ડિટેલ બાય ડિટેલ સ્ટડી કરવાના છે। તો આપણે જોઈએ કોલપિટ ઓસિલેટર। કોલપિટ ઓસિલેટર છે એને સ્ટડી કરતાં પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ। તો આપણી પાસે એક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ છે જેની પાસે આઉટપુટની અંદર આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ છે આપણી પાસે, તેની આઉટપુટ આગળ આપણે કોલપિટ ઓસિલેટર લગાવેલું છે, જેમાં કોલપિટ ઓસિલેટરની અંદર બે કેપેસિટર અને સેન્ટરમાં ઇન્ડક્ટર લગાવેલો છે। આ જે પ્રકારનો ઓસિલેટર છે, આવા જે ઓસિલેટર છે એને કોલપિટ ઓસિલેટર કહે છે। ફરી પાછું રિપીટ કરું કે આ જે આખું આપણી પાસે આ જે પોર્શન છે એ આપણું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે। ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના આઉટપુટની અંદર આપણે કોલપિટ ઓસિલેટર લગાવેલું છે, જેમાં બે કેપેસિટર C1 અને C2 ના સેન્ટરમાં C1 અને C2 ના સેન્ટરમાં આપણે ઇન્ડક્ટર L લગાવેલો છે। આ પ્રકારની રચનાને કોલપિટ ઓસિલેટર કહે છે। કોલપિટ ઓસિલેટરની અંદર બે કેપેસિટર અને એક ઇન્ડક્ટરનો યુઝ થાય છે। ડિટેલની અંદર જોઈએ તો ફિગર 1ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોલપિટ ઓસિલેટર છે એ આપેલો છે। ઇટ ઇઝ યુઝ ટુ કેપેસિટર એન્ડ પ્લેસ એક્રોસ ધ કોમન ઇન્ડક્ટર। મીન્સ કે આપણે લોકો જોઈ શકીએ છીએ અહીંયા કે આ જે પોર્શન છે આપણી પાસે, આ પોર્શનની અંદર બે કેપેસિટર અને કોમન ઇન્ડક્ટર લગાવેલો છે। L and the center of the two capacitor is tapped. The tank circuit is made up of C1, C2 and L. The frequency of oscillation is determined by the value of C1, C2 and L is given by. मीन्स के कोलपिट ઓસિલેટરની અંદર જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી બંને કેપેસિટરની વેલ્યુ અને ઇન્ડક્ટરની વેલ્યુ દ્વારા નક્કી કરવામાં આવે છે। એટલે કે તમે કેપેસિટરની C1ની વેલ્યુ કેટલી રાખો છો, C2ની વેલ્યુ કેટલી રાખો છો, ઇન્ડક્ટર કેટલા મિલી હેનરીનો રાખો છો, એના ઉપર આધાર રાખે। તો એને આપણે મેથેમેટિકલી ફોર્મ્યુલાના સ્વરૂપે જોઈ શકીએ
તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ √L ઇન્ટુ સીટી, જે આપણે કેપેસિટર સિરીઝમાં લગાવેલા છે એનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ટી ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 ઇઝ ઇક્વલ ટુ, આપણે બંનેનો લસા લેશું, C1 પ્લસ C2, આપણે એને ઉલટાવી નાખશું. સીટી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે C1 C2 ના છેદમાં C1 પ્લસ C2, જે આપણો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આપને મળે છે. આ જે કેપેસિટન્સ છે C1 C2 અને L ઓલ્સો ફીડબેક સર્કિટ that produce the phase shift of 180 degree. મીન્સ કે જે છે એ 180 ડિગ્રીએ 180 ડિગ્રીએ ફેઝ શિફ્ટ કરે છે, જે નીચેની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. ફીડબેક સર્કિટ C1 C2 અને જે આપણો કેપેસિટર છે એનો એક પોઝિટિવ ગ્રાઉન્ડ છે, મીન્સ કે VF અને V આઉટ. Circuit operations. When the circuit is turned on, the capacitor C1 and C2 are changed. The capacitor discharges through L, setting up the oscillations of frequency determined by expression 1. The output voltage of the amplifier appear across the C1 and the feedback voltage is developed across C2. મીન્સ કે આપણે ઇક્વેશન્સ 1ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેપેસિટર છે એ ઇન્ડક્ટર દ્વારા ડિસ્ચાર્જ થાય છે અને ઓસિલેટર ફ્રીક્વન્સી છે જેમાં આઉટપુટ વોલ્ટેજ એમ્પ્લીફાયર એમ્પિયર ઇન C1 અને ફીડબેક વોલ્ટેજ ઇઝ ડેવલપ એક્રોસ C2. The voltage across it is 180 degree out of phase with the voltage developed across C1 in shown in figure 2. ફિગર 2ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે C1 અને C2ની આગળ મીન્સ કે V આઉટની આગળ વોલ્ટેજ જે ડેવલપ થાય છે અને ફ્રીક્વન્સી C2ની આગળ ડેવલપ થાય છે, એને એક્રોસ ઇન્ડક્ટર છે એ 180 ડિગ્રીએ શિફ્ટ થઈ છે. A phase shift is 180 degree is produced by the transistor and the further phase shift of 180 degree produced by the C1 C2 voltage divider. મીન્સ કે 180 ડિગ્રીનો જે ફેઝ છે એ ટ્રાન્ઝિસ્ટર દ્વારા શિફ્ટ કરવામાં આવે છે અને બાકીના 180 ડિગ્રીનો જે ફેઝ છે એ C1 અને C2 દ્વારા શિફ્ટ કરવામાં આવે છે. ટોટલ 180 પ્લસ 180 360 ડિગ્રીનો આખી સાયકલ પૂરી કરે છે. શેના દ્વારા? ઓસિલેટર દ્વારા, અને કન્ટિન્યુઅસ આપણે જે ફ્રીક્વન્સી પ્રોવાઈડ કરે છે. ઇન ધીસ વે feedback is properly phased to produce continuous undamped oscillations. મીન્સ કે આને કારણે મીન્સ કે આપણો જે ફીડબેક છે 180 ડિગ્રી અને ટ્રાન્ઝિસ્ટરનો 180 ડિગ્રી છે, ટોટલ આપણે 360 ડિગ્રીનો આખો એક કન્ટિન્યુઅસ જે ફ્રીક્વન્સી છે ફેઝ છે એ પ્રોડ્યુસ થાય છે અને આપણું અનડેમ્પેડ ઓસિલેશન્સ થાય છે. અગત્યની વાત એ છે કે આપણે એમાં ઓસિલેશન્સ માટે ફીડબેક ફ્રેક્શન MB મેળવવો પડે. The amount of feedback voltage in Colpitts oscillators depends on feedback fraction MB of this circuit. From this circuit, feedback fraction MB is equal to frequency voltage ના છેદમાં આઉટપુટ વોલ્ટેજ. તો ફ્રીક્વન્સી વોલ્ટેજની અંદર આપણી પાસે છે કેપેસિટર C2, તો ઇમ્પિડન્સ ઓફ કેપેસિટર C2 ના છેદમાં ઇમ્પિડન્સ ઓફ કેપેસિટર C1. તો એનો ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ
1/2 L C1 અને બીજાનો જે ઇમ્પિડન્સ થશે 1/2 L C2. તો આ જે છે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. આપણું જે કેપેસિટન્સ વધશે એ C1/C2. તો MB = C1/C2. યાદ રાખજો મિત્રો, ફીડબેક ફ્રેક્શન છે ફોર કોલપિટ ઓસિલેશન્સ માટે MB = C1/C2. આના ઉપરના થોડાક એક્ઝામ્પલ્સ જે આપણે યુનિવર્સિટીની એક્ઝામની અંદર પણ પૂછાય છે, તો આપણે એકાદ બે એક્ઝામ્પલ્સ આ લેક્ચરની અંદર જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. ડિટરમાઇન ધ ઓપરેટિંગ ફ્રીક્વન્સી ફીડબેક ફ્રેક્શન ઓફ કોલપિટ ઓસિલેટર સાઉન્ડ ઇન ફિગર. આકૃતિમાં આપેલા ડેટા મુજબ આપણે ઓપરેટિંગ ફ્રીક્વન્સી મેળવવાની છે અને ફીડબેક ફ્રિક્શન મેળવવાનો છે. આપણે ડેટાની અંદર C1ની વેલ્યુ આપેલી છે, C2ની વેલ્યુ આપેલી છે અને Lની વેલ્યુ આપેલી છે. તો આપણે કોલપિટ ઇક્વેશનનો ઉપયોગ કરીને ફ્રીક્વન્સી મેળવશું પહેલાં અને પછી ફીડબેક ફ્રિક્શન મેળવશું. આપણી પાસે C1ની વેલ્યુ છે 0.01 માઇક્રોફેરાડે અને C2ની વેલ્યુ છે 0.01 માઇક્રોફેરાડે અને ઇન્ડક્ટરની વેલ્યુ આપણે આપી છે 15. તો આપણી પાસે ઇક્વેશન છે કયું છે? તો કે F = ઓપરેટિંગ ફ્રીક્વન્સી F = 1/2 √L × CT. આ ઇક્વેશન્સ આપણી પાસે છે. તો એનો ઉપયોગ કરીને આપણે આપણા જે ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો આપણી પાસે ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઓફ ધ સર્કિટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ રેઝોનન્ટ frequency of the feedback network as noted previously. The capacitor C1 C2 are in series. તો સિરીઝ માટેનું જે ઇક્વેશન છે CT = C1 C2/C1 + C2. 0.001 × 0.01 ના છેદમાં 0.01 + 0.01. તો આની જે વેલ્યુ છે એ કેટલી થશે? તો કે 0.01 × 0.01 = તો એની વેલ્યુ થશે 9.09 × 10⁻⁴ માઇક્રોફેરાડે અને આપણે L આપેલો છે માઇક્રો એટલે 10⁻⁶ અને 10⁻⁴ એટલે 10⁻10 અને 2 પોઈન્ટ આગળ વધીએ તો 909 × 10⁻12 ફેરાડે અને L = 15 માઇક્રો હેનરી. તો 15 × 10⁶ હેનરી. ઓપરેટિંગ ફ્રીક્વન્સીના ઇક્વેશનની અંદર આ બધી વેલ્યુ આપણે પુટ આઉટ કરીએ તો એનો જે સમ મળે છે 1361 × 10⁻³ હર્ટ્ઝ એટલે કે 1361 કિલો હર્ટ્ઝ જે આપણે મળે છે. ફીડબેક માટે C1/C2 = 0.01 ના છેદમાં 0.01. તો આપણો આન્સર આવશે 0.1. બીજો એક્ઝામ્પલ્સ આપણે આપેલું છે A 1 મિલી હેનરી inductor is available
choose the capacitor value in the Colpit oscillator so that f is equal to 1 megahertz અને MB is equal to 0.25. આપણે આટલો ડેટા આપેલો છે, આના ઉપરથી આપણે કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, C1 અને C2ની. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ MB is equal to C1 upon C2. 0.25 is equal to C1 upon C2. તો શું થશે? C1 is equal to C1 is equal to 0.25 C2. તો C2 is equal to થશે 1 divided by 0.25. એનો આન્સર થશે 4. તો C1 is equal to 4 C2 is equal to 4 C1 જે આપણે અહીંયા આપેલું છે. નાવ f is equal to 1 upon 2 pi under root L into CT. તો આપણે CT છે એના સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? 1 upon L 2 pi fનો સ્ક્વેર. બધી જ વેલ્યુ આપણે પુટ આઉટ કરીએ તો આપણે CTની વેલ્યુ આપણે મળી 25.3 pf. હવે આપણી પાસે C2ની વેલ્યુ આપણી પાસે હતી, કેટલી હતી? તો કે 4 C1 જે આપણે મેળવી દઈએ ઇક્વેશનની અંદર. તો કેટલી થશે? C2 is equal to 1 plus 4 25.3. તો C2ની વેલ્યુ આપને મળશે 124.5 pf અને C1ની વેલ્યુ આપને મળશે 126.5 ભાગ્યા 4 31.6 pf. ત્યાર પછીનો સેકન્ડ જે ઓસિલેશન સર્કિટ છે આપણી એ આપણે જોઈએ તો કે હાર્ટલી ઓસિલેટર. હાર્ટલી ઓસિલેટર ઇઝ સિમિલર ટુ કોલ્પિટ ઓસિલેટર. એટલે કે કોલ્પિટ ઓસિલેટર આપણું છે તેને સિમિલર છે. ખાલી ચેન્જીસ શું છે કે પહેલાં આપણે બે કેપેસિટર લેતા હતા, એની જગ્યાએ કોમન કેપેસિટર લેશું અને બે ઇન્ડક્ટર L1 અને L2 લેશું, જે આપણે સર્કિટની અંદર જોઈ શકીએ છીએ. તો હાર્ટલી ઓસિલેટર ઇઝ સિમિલર ટુ કોલ્પિટ oscillator with the minor modifications. Instead of the using tapped capacitor, two inductor L1 and L2 are placed across the common capacitor C, and the center of the inductor is tapped as shown in figure 3. ફિગર 3ની અંદર જે આપણે જોયું એ મુજબ આપણે C1 અને C2ની જગ્યાએ L1 અને L2 પ્લેસ કરશું અને Lની જગ્યાએ આપણે કોમન કેપેસિટર લેશું. આટલો ડિફરન્સ છે હાર્ટલી ઓસિલેટર અને કોલ્પિટ ઓસિલેટરની અંદર. તો મિત્રો આશા રાખું છું તમને હાર્ટલી ઓસિલેટર અને કોલ્પિટ ઓસિલેટર વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો હશે. બાકીની બધી સર્કિટ સેમ રહેશે. The tank circuit is made up to L1, L2 and C. The frequency of oscillator is determined by the value of L1, L2 and C and given by. મીન્સ કે જે ફ્રીક્વન્સીની વેલ્યુ છે એ ઇન્ડક્ટર અને કેપેસિટન્સની વેલ્યુ ઉપર આધાર રાખશે. F is equal to 1 upon 2 pi under root C into LT. मीन्स કે LT मीन्स L tank. તો LT is equal to L1 plus L2 plus 2M. M is equal to mutual induction between the L1 and L2. Note that the L1, L2 and C is also feedback network that produce the phase shift of 180 degree. Means L1, L2 and C 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ કરશે. સર્કિટ ઓપરેશન્સ જોઈએ તો આપણી પાસે બે ઇન્ડક્ટરને
આપણે જે રીતના કેપેસિટર પોઝિટિવ નેગેટિવ જોડ્યા હતા વી આઉટપુટની અંદર અને વી એફની અંદર આપણે નેગેટિવ પોઝિટિવ કેપેસિટર સાથે જોડ્યા હતા એટ ઇટ ઇઝ આપણે ટેન્ક સર્કિટમાં જોડશું, ફીડબેક સર્કિટની અંદર જોડશું. when the circuit is tuned on, the capacitor is charged. કેપેસિટર શું થશે? ચાર્જ થશે. when this capacitor is fully charged, આખું ચાર્જ થયા પછી ઇટ ઇઝ ડિસ્ચાર્જ થ્રુ L1 અને L2. L1 અને L2 વડે ડિસ્ચાર્જ થશે. and oscillation of frequency determined by expression 1. expression 1 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે f is equal to 1/2 pi under root c into LT. The voltage, output voltage of the amplifier appear across L1 and feedback voltage across L2. The voltage across L2 is 180 degree of phase with the voltage developed across L1 as shown in figure 4. ફિગર 4 ની અંદર જોઈ શકીએ છીએ કે એમ્પ્લીફાયરનું આઉટપુટ છે એ L1 ની એક્રોસ રહેશે અને ફ્રીક્વન્સી છે ડેવલપ થશે એને એક્રોસ આઉટપુટ છે એ L2 આગળ થશે. તો ફીડબેક ફ્રેક્શનની વેલ્યુ છે in Hartley oscillator, the feedback voltage is across L2 and output voltage is across L1. The feedback fraction MV is equal to VF ના છેદમાં V out. Impedance of L2 upon impedance of L1 is equal to L2 upon L1. તો હાર્ટલી ઓસિલેશનની અંદર ફ્રેક્શન છે MB is equal to થશે L2 upon L1. Thank you very much for watching this video. I hope you are understand two oscillator, Colpit oscillator and Hartley oscillator. All are similar, but value of capacitor and inductor change in વાયસા વર્ષા. પહેલાંની અંદર આપણે કોલ્પિટની અંદર 2 કેપેસિટર યુઝ કરતા હતા અને 1 ઇન્ડક્ટર યુઝ કરતા હતા, જ્યારે અહીંયા ટેન્ક સર્કિટની અંદર 2 ઇન્ડક્ટર યુઝ કરશું અને 1 કેપેસિટર યુઝ કરશું. બંનેની ફ્રીક્વન્સી 180 ડિગ્રીના ફેઝ ઉપર જ શિફ્ટ થશે અને આઉટપુટની અંદર આપને વોલ્ટેજ મળશે. તો યુનિવર્સિટીની અંદર આપને આ જે ક્વેશ્ચન્સ છે એ 5 માર્કની અંદર ઇન્ડિવિજ્યુઅલ પૂછાય વિથ ડાયાગ્રામ. તો આપણે ડાયાગ્રામ સાથે આ પ્રશ્નને યાદ રાખીશું અને આના એક્ઝામ્પલ છે એ 3 માર્ક્સની અંદર પૂછાય. તો આપણે એ મુજબ આપણા એક્ઝામની તૈયારી કરીશું. થેન્ક યુ અગેન. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.